એક મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે, તેના પર નજર કરીશું। સુરતથી આ મહત્વના સમાચાર। રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત તંત્ર પણ એક્શનમાં જોવા મળી રહ્યું છે। ન માત્ર સુરત પરંતુ અલગ અલગ શહેરોમાં તંત્ર હાલ તો એક્શન મોડમાં છે। તો સુરત કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટમાં જે અગ્નિકાંડની ઘટના બની અને ત્યારબાદ અલગ અલગ શહેરોનું તંત્ર એક્શન મોડમાં છે। મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, આરોગ્ય અધિકારી બેઠકમાં હાજર છે અને બેઠકમાં મામલતદાર અને ફાયર અધિકારીઓ પણ ઉપસ્થિત છે। તમામ એવા એકમો છે કે જેને ચેક કરવામાં આવી રહ્યા છે। કલેક્ટરે તમામ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી છે કયા કયા એકમો પર કેવી ફાયરની સિસ્ટમ છે અને ફાયરની સુવિધા છે। તમામ એકમોને ચેક કરવામાં આવી રહ્યા છે। ફાયર એનઓસી ન હોય તેવા એકમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવા આદેશ આપવામાં આવ્યા છે। રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બની ત્યારબાદ અલગ અલગ શહેરોમાં તંત્ર છે તે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। તેમાં સુરતમાં પણ સુરત કલેક્ટર કચેરી ખાતે આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, આરોગ્ય અધિકારી બેઠકમાં હાજર રહ્યા હતા। સુરતમાં જેવી જગ્યાઓ છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે, અલગ અલગ એકમો કે જ્યાં ફાયરની સુવિધા અંગે, એન્ટ્રી એક્ઝિટ ગેટ અંગે ચેકિંગ હાથ ધરાયું હતું અને ત્યારબાદ આ મહત્વપૂર્ણ બેઠકમાં આ તમામ એકમો અંગેની માહિતી આપવાના આદેશ આપવામાં આવ્યા છે। ફાયર એનઓસી ન હોય તેવા જે એકમો છે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવા આદેશ આપવામાં આવ્યા છે। રાજકોટની ઘટના બની ત્યારબાદ અલગ અલગ શહેરોમાં હવે તંત્ર છે તે કાર્યવાહી કરી રહ્યું છે, દરોડા પાડવામાં આવી રહ્યા છે, ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। એટલે કે અલગ અલગ શહેરોનું તંત્ર છે તે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે, જે અંતર્ગત સુરતમાં પણ કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। અલગ અલગ વિભાગના અધિકારીઓ જેમ કે મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, આરોગ્ય અધિકારી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। મામલતદાર અને ફાયર અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। અલગ અલગ વિભાગના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। કલેક્ટર દ્વારા તમામ જે અધિકારીઓ છે તેમની પાસેથી માહિતી મેળવી કયા કયા એકમોમાં કઈ કઈ સુવિધાઓ છે, ક્યાં ઉણપ જોવા મળી રહી છે, ક્યાં કેટલા લોકો એકઠા થતા હોય છે અને ફાયરની એનઓસી છે કે નહીં, જો ન હોય તેવા એકમોને સીલ કરવામાં આવે તેવા પણ આદેશ આપવામાં આવી રહ્યા છે। અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, તમામ શહેરોમાં હાલ તો તંત્ર છે તે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। આ રાજકોટની જે ઘટના બની છે, એક તરફ રાજકોટમાં જે ઘટના બની ત્યારબાદ ત્યાં પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ રાજકોટની ઘટના બાદ હવે જાણે કે તંત્ર સફાળું જાગ્યું હોય, ઘોર નિંદ્રામાંથી જાગ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। અને આ રાજકોટની ઘટના બાદ 28 લોકોના મૃત્યુ બાદ હવે તંત્ર જાગ્યું છે। અલગ અલગ શહેરોમાં એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત સુરતમાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। અલગ અલગ વિભાગોના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। પહેલા તો સુરતમાં પણ અલગ અલગ એકમો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તમામ ગેમ ઝોન છે કે જ્યાં ફાયરની કોઈ સુવિધા ન હોય, ફાયર એનઓસી ન હોય તેવા એકમોને સીલ કરવામાં આવ્યા। અને જ્યારે આ બેઠક યોજાઈ, બેઠક બાદ કલેક્ટર દ્વારા તમામ એવા આદેશ આપવામાં આવ્યા છે કે જો જે એકમોમાં ફાયર એનઓસી ન હોય તેવા એકમોને સીલ કરવામાં આવે અને જે એકમો શંકાસ્પદ લાગતા હોય, એટલે કે ધારાધોરણ મુજબના જે નિયમ ફોલો ન કરતા હોય તેવા એકમો વિરુદ્ધ કાર્યવાહી થાય તેવા આદેશ આપવામાં આવ્યા છે। આ બેઠકમાં મામલતદાર અને ફાયર અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ન માત્ર સુરત, વડોદરા હોય, આ તરફ અમદાવાદ હોય, તમામ શહેરોમાં આ રીતે જ તંત્ર હાલ તો એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। તંત્ર દ્વારા અલગ અલગ એકમો પર ચેકિંગ, તપાસ, કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જો જરૂર પડે તો સીલ કરવામાં પણ આવી રહ્યા છે। અમદાવાદમાં પણ અલગ અલગ જે ગેમ ઝોન એસજી હાઈવે પર આવેલા છે તેને બંધ કરવામાં આવ્યા છે અને સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે। સુરતમાં પણ હાલ તો તંત્ર આ રાજકોટની ઘટના બાદ સફાળું જાગ્યું છે। બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, આરોગ્ય અધિકારી બેઠકમાં હાજર રહ્યા અને બેઠકમાં મામલતદાર સાથે સાથે ફાયર અધિકારી પણ ઉપસ્થિત રહ્યા। આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું।